સમાચાર વિશે તો અમરેલી જિલ્લાના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરાયું છે। જાફરાબાદ દરિયાકાંઠે ધારાસભ્ય હીરા સોલંકી બંદર પર પહોંચ્યા હતા। બોટમાંથી વાયરલેસ મારફતે દરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી। અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી હતી। પીપાવાવના મરીન પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે। શંકાસ્પદ બોટને લઈને અંદર કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। પીપાવાવ મરીન પોલીસે બોટ દ્વારા પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। શંકાસ્પદ બોટ જોવા મળતા તે અંગે તપાસ હાલ તો કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી ન હોવાની જાણકારી સામે આવી રહી છે। સમગ્ર એરિયામાં પેટ્રોલિંગ થઈ રહ્યું છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવાઈ રહી છે। જાફરાબાદ દરિયાકાંઠે ધારાસભ્ય હીરા સોલંકી બંદરની મુલાકાતે પહોંચ્યા છે।